સીએમના વિપક્ષ પર પ્રહાર. વિપક્ષ બંધારણ કરતું હતું. કાલે વિપક્ષને ખબર પડી કે આ મુદ્દો ક્યાં ઉપાડ્યો. બંધારણને લઈને લોકોને ગુમરાહ કર્યા. વિપક્ષે બંધારણનો દુરુપયોગ કર્યો. બંધારણ કરતા હતા. બંધારણ કરતા કાલે એમને એમ થયું કે ક્યાં આપણે બંધારણ ઉપાડ્યું, પ્રોબ્લેમ થઈ ગયો મોટો. કાલે મેક્સિમમ તમે જુઓ, મેક્સિમમ દુરુપયોગ કર્યો છે અને છતાંય તમારે એકદમ ગુમરાહ કરાવી નાખ્યા. આપણને એમ લાગે ખરેખર. અને પેલું કહેવત છે ને કે સાચાને શું કહેવત છે, સાચાને આમ વાર લાગે ફરતા, ખોટું તમારે એક સેકન્ડમાં ફરીને પાછું આવી જાય. તો ડ્રગ્સ પકડાવવા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન. રાઇઝિંગ ગુજરાતમાં બોલ્યા હર્ષ સંઘવી. ડ્રગ્સ પકડાય છે નહીં, અમે ડ્રગ્સ પકડીએ છીએ. ગુજરાત ડ્રગ્સ રિવોર્ડ પોલિસી લાવ્યું. ડ્રગ્સની માહિતી આપનારને ઇનામ અપાય છે. પોલિસીથી હજારો કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. કે આ ડ્રગ્સ પકડાય છે નહીં, આ ડ્રગ્સ અમે પકડીએ છીએ. ગુજરાત પહેલું એવું રાજ્ય બન્યું કે જેને ઇન્ડિવિજ્યુઅલ ડ્રગ્સ રિવોર્ડ પોલિસી લાવી. ડ્રગ્સ રિવોર્ડ પોલિસીના માધ્યમથી જે કોઈ લોકો ડ્રગ્સની માહિતી આપે છે એને ઇનામ આપવામાં આવે છે. અને એ ડ્રગ્સ રિવોર્ડ પોલિસીના માધ્યમથી ગુજરાતની અંદર હજારો કરોડનું ડ્રગ્સ પકડવામાં અમને સફળતા પ્રાપ્ત થઈ છે. ડ્રગ્સ કેપિટલ રાજ્ય 1 થી 10માં તમે જેટલા રાજ્ય ગણશો એ બધા જ રાજ્યની કમ્પેરિઝન કરશો ને તો 10 રાજ્ય ભેગું કરશો ને એનાથી વધારે ડ્રગ્સ પકડવાનું કામ મારા ગુજરાત પોલીસના સૌ જવાનોએ કર્યું છે. તો રાઇઝિંગ ગુજરાતમાં બોલ્યા હર્ષ સંઘવી. વિઝેટ કૌભાંડ પર પહેલીવાર આપ્યું નિવેદન. કહ્યું એક પણ ફરિયાદ વગર પોલીસે કૌભાંડીઓ સામે કરી કાર્યવાહી. પીડિતો આગળ આવીને ફરિયાદ નોંધાવે. એને આજે હું આ જાહેર મંચથી જવાબ આપું છું કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ કાયદાનું પાલન કરાવનાર સરકાર છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગુજરાતના નાગરિકોના હિતની સરકાર છે. એનો સૌથી મોટો દાખલો બીઝેડ ગ્રુપ પર જે કેસ દાખલ કર્યો છે એનો પુરાવો છે. કોઈ બી પ્રકારની ફરિયાદ વગર પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે રાજ્યના નાગરિકો કોઈ બી આ પ્રકારની લાલચમાં ફસાય નહીં તે માટે સામે ચાલીને ગુજરાત પોલીસે એની ઉપર કેસ દાખલ કર્યો છે અને આ પ્રકારની પોન્જી સ્કીમો પર રોક લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અમે અમારો નંબર જાહેર કર્યા છે. ચેનલો બી ખુલ્લી છે. આપ સૌ પાસે હું તો આ ચેનલના મંચ પરથી કહું છું કે લોકો સામે ચાલીને આવે, ફરિયાદ દાખલ કરાવે. પહેલી વાર તમે કોઈ સરકાર એવી જોઈ હશે કે પ્રોએક્ટિવલી કામગીરી કરે ને પછી કહે છે કે તમારે જેના બી પૈસા ફસાયા હોય સામે ચાલીને આવો, અમે ફરિયાદ કરવા માટે તૈયાર છે. આનાથી વધારે સર્ટિફિકેટ તો શું જરૂર છે? તો રાઇઝિંગ ગુજરાતના મંચ પરથી મોટું નિવેદન. એમએસએમઈ પર ઋષિકેશ પટેલનું સૌથી મોટું નિવેદન. સ્ટાર્ટઅપમાં ભારત વિશ્વમાં 3જા નંબરે. સ્ટાર્ટઅપમાં ગુજરાત દેશમાં અવ્વલ. આઈ હબ જેવા સેન્ટર જિલ્લા સ્તરે ખુલશે. યુવાનોની કાર્યક્ષમતા દેશની તાકાત બનશે. આજે 3જા નંબરે ઉપર છે સ્ટાર્ટઅપમાં દુનિયામાં. જે વિકસિત દેશોમાં પણ આપણે 3જા નંબરે અત્યારે સ્ટાર્ટઅપમાં છીએ અને ગુજરાતે એને બરાબર પકડ્યું છે. હોમ સ્ટેટ છે સાહેબનું અને હોમ સ્ટેટની અંદર આઈ હબની માફક આવતા સમયમાં ઝોન વાઇઝ આપણે પહોંચી જઈશું. ઝોન વાઇઝ પહોંચ્યા પછી જિલ્લા સુધી પણ આપણે પહોંચવાના છીએ. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન. રાઇઝિંગ ગુજરાતમાં બોલ્યા ઋષિકેશ પટેલ. પીએમજેવાયના ક્લેમ માટે એક સિસ્ટમ તૈયાર કરાઈ. નિષ્ણાતો સાથે ચર્ચા બાદ એસઓપી તૈયાર કરાઈ છે. આગામી 2-3 દિવસમાં થશે જાહેરાત. લોકોને સારી આરોગ્ય સેવા મળે તેવો ઉદ્દેશ. એમની સાથે ચર્ચા કર્યા પછી કયા સુધારા કરવા જેવા છે એ આખું કર્યું. ફાઇન ટ્યુનિંગ થઈ રહ્યું છે અને કદાચ 1, 2 કે 3 દિવસની અંદર
એને તમામ ગુજરાતના લોકોને માહિતી મળે અને ખાસ કરી અને જે ડોક્ટરી આલમની અંદર જે પીએમજેવાય એમ્પેનલ્ડ થયેલી આપણી જેટલી પણ સંસ્થાઓ છે એ ડોક્ટરો સહિત એના પ્રોટોકોલ નક્કી કરી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર આપણે તૈયાર કરી છે અને એ જ પ્રમાણે માં ક્લેમ જાય એ જે આપણું પીએમજેવાય ક્લેમ આપણને મળે અને એ મંજૂર થઈને જાય એ રીતની વ્યવસ્થાઓ આપણે કરી છે.